तो हूँ छूँ डॉक्टर NN भड्डार અને અમારી વર્લ્ડ વેટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે હું તમને એક મસ્ત કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું। આ ભેંસ જે અમે ગાડી છે એને હાફ ટોર્શન છે, અને એનો વિયાવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે। એટલે હાફ ટોર્શન છે એટલે દેખો અત્યારે હું ચેક કરું આવી રીતે ટ્વિસ્ટ થઈને બચ્ચા સુધી મારો હાથ જાય છે ટ્વિસ્ટ હાફ ટોર્શનની અંદર। હવે આવા કેસની અંદર પશુ ઉપર આપણે પ્રેશર કે વજન એના પેટ ઉપર રાખવાની જરૂર હોતી નથી અને આપણે એને સિમ્પલ રીતે અંદર હાથ મૂકી એની વજાઈનાની અંદર અને એના યુટ્રસની અંદર અને એનું જે હેડ છે હેડને પ્રેસ કરી અને તમે વગર વજને પલટી મરાવશો તો એનું ટોર્શન રિલીવ થઈ જશે। હવે બે ત્રણ મિત્રો આ બાજુ આવી ગયો, બે મિત્રો આ પગ પકડે, બે મિત્ર એ પગ પકડે, બરાબર। અને હું કહું એટલે સીધી ધીમી રીતે મને પલટી મારી દેજો, આખું વિડીયો આ પલટી મારી દેજો, ઊભા રહેજો। હવે મેં આ હેડ ઉપર પ્રેસ કર્યું છે અને હું બચ્ચાને બિલકુલ હલવા નહીં દઉં, એની પોઝિશન બિલકુલ ફરવા નહીં દઉં અને ભેંસને પલટી મારશે, મારો પલટી। આ હાફ ટોર્શન હતું, વગર વજન મૂક્યા આપણે એને રિલીવ કરી દીધું। એટલે હાફ ટોર્શનની અંદર આપણે બચ્ચાના હેડ ઉપર પ્રેશર રાખી અને બચ્ચું ફરવા નહીં દેવાનું અને ભેંસને આપણે ફેરવીએ એટલે એનું ટોર્શન મસ્ત રીતે રિલીવ થઈ ગયું। આવા કેસોની અંદર તમારું એક તો જે પણ વેટ પ્રેક્ટિશનર હોય એની બોડી થોડી એકદમ મૂવેબલ અને વેઇટ ઓછું હોય અને એક્સરસાઇઝવાળી બોડી હોય તો તમે આ રીતે ટોર્શન ખોલી શકો છો। આ જો હવે એના લેગ મેં લાવી દીધા છે, બિલકુલ નોર્મલ કન્ડિશનમાં આવ્યું આ એનું વ્યાસી। હવે આવા કેસની અંદર શું હોય, ઘણી વખત આપણે બચ્ચું હોય, બચ્ચાને એનું સર્વિક્સ ઓલરેડી ખુલ્લું છે અને હાફ ટ્વિસ્ટ છે, અડધી ઓંટી છે એટલે આ ટ્વિસ્ટ કરીને હાથ તો આપણો અંદર જતો રહ્યો, એ હાથ જતો રહ્યો એટલે જે બચ્ચાનું હેડ છે હેડ ઉપર પ્રેશર રાખી અને ધીરેથી એને પલટી મરાવો તો બચ્ચું એ ટોર્શન રિલીવ થઈ, ઓંટી રિલીવ થઈ અને નોર્મલ પોઝિશનમાં આવી જાય છે। આ અત્યારે આપણે વગર પ્રેશરે વગર વજન રાખ્યા ઉપર પાટિયું કે લકડું કશું મૂક્યા વગર આ હાફ એનું ટોર્શન હતું અને એનું સર્વિસ ખોલું હતું એટલે આપણે એક જ પલટીની અંદર એના હેડ ઉપર પ્રેશર રાખ્યું બચ્ચાના હેડ ઉપર